હોળી અને ધૂળેટીના તહેવારને લઈને એસટી વિભાગ સજ્જ। ગોધરામાં 70થી વધુ વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું। પંચમહાલ અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કામ માટે જતા શ્રમિકો અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ, ભુજ સહિતના મહાનગરોમાંથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે માદરે વતન પરત ફરતા હોય છે। એવામાં મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સલામત અને સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે। 70 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે હોળી ધૂળેટી બાદ પરત ફરતા મુસાફરો માટે પણ વધારાની એસટી બસો દોડાવવામાં આવશે। હોળી ધૂળેટી સમય દરમિયાન બહારથી આવતા મુસાફરો માટે એમના વતને જવા માટે, એમના તાલુકા સુધી જવા માટે સરળતાથી પોતાના ઘરે સમયસર પોતાના ઘરે તહેવાર માટે જઈ શકે એ હેતુથી ગોધરા વિભાગના ત્રણેય જિલ્લા પૈકીના તમામ ડેપો ખાતે 10 વાહનો એક્સ્ટ્રા મૂકી તેના ટ્રાફિક સુપરવાઇઝર સાથે આગોતરું આયોજન કરી અને મુસાફરો આવે ત્યારે તેમના વતન સુધી મૂકવાનું ચોક્કસ આયોજન કરવામાં આવેલ છે। અને આ સમય દરમિયાન 24 કલાક રાઉન્ડ ધી ક્લોક સ્ટાફને હાજર રાખી ઓપરેશન ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને હોળી ધૂળેટીનો તહેવાર કરવા માટે આવનાર મુસાફર અને અન્ય પેસેન્જરને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે।